હેલો ગાઈસ, ઇન્ડોવાઇસમાં આપ સૌનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ ઓલ ઇન્ડિયા સર્વિસના બારામાં છે. આ ઓલ ઇન્ડિયા સર્વિસ એટલે તમે સમજો ને, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, જેને પ્રેમથી આપણે આઈએએસ કહીએ છીએ. બીજું આવે છે ઇન્ડિયન પોલીસ સર્વિસ, જેને પ્રેમથી આપણે આઈપીએસ કહીએ છીએ. અને ત્રીજું આવે છે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, જેને પ્રેમથી આપણે આઈએફએસ કહીએ છીએ. રાઈટ. તો જુઓ, અત્યારે ન્યૂઝ શું છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જમ્મુ એન્ડ કાશ્મીર યુનિયન ટેરેટરીનું જે ઓલ ઇન્ડિયા સર્વિસનું કેડર હતું, એટલે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસનું જે ઓફિસરનું કેડર હતું, તો એને હવે એગ્મુટ કેડર સાથે મર્જ કરી દીધું છે. તમને એમ થાય કે એગ્મુટ શું છે? ઘણી વખત તમે યુટ્યુબમાં જે પણ અધિકારીઓ બન્યા હોય એ એગ્મુટ શબ્દનો યુઝ કરતા હોય છે. તો આ એગ્મુટ છે ને એક અલગથી કેડર બનાવવામાં આવ્યું છે. અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને ભારતની જેટલી પણ યુનિયન ટેરેટરીઝ છે, તો એનું આ અલગથી કેડર છે. કારણ કે તમે જુઓ કે ભારતના બીજા રાજ્યો છે તો ખૂબ જ પોપ્યુલેશન છે તો એમાં થોડી વધારે છે, અથવા તો અમુક સ્ટેટ એવા છે જ્યાં પોપ્યુલેશન ખૂબ જ વધારે છે. જેમ તમે જુઓ, યુપી છે, પછી બિહાર છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, ગુજરાત છે, તો આમાં પોપ્યુલેશન ખૂબ જ વધારે છે. અને અમુક મીડિયમ પોપ્યુલેશનવાળા સ્ટેટ છે, પરંતુ ભારતના અમુક રાજ્યો એવા છે જેની પોપ્યુલેશન ખૂબ જ ઓછી છે. રાઈટ. તો આની માટે પછી અલગથી સ્ટેટ કેડર ના બને. જેમ ગુજરાત છે તો એની માટે ગુજરાત કેડર શબ્દનો યુઝ કરવામાં આવે છે. સમજી ગયા? જે ગુજરાતના, માની લો કે કોઈ યુપીએસસીમાં સિલેક્ટ તમે થાવ, સમજી ગયા, અને તમારો રેન્ક થોડો ઉપર હોય અને તમને આઈએએસ કેડર મળે, તો એ આઈએએસની પોસ્ટ મળે, તો પછી માની લો કે તમે ગુજરાત કેડરને સિલેક્ટ કર્યું હોય તો તમે પછી ગુજરાત કેડરના આઈએએસ અધિકારી કહેવાઓ. સમજી ગયા? અથવા તો માની લો કે તમને આઈપીએસ મળે છે અને તમે ગુજરાત કેડર સિલેક્ટ કર્યું હોય તો પછી તમે ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર ગણાવો. આ તમને ખબર પડી ને? હવે જો આમાં કેવું હોય, હું તમને થોડી ડિટેલમાં ઇન્ફોર્મેશન આપું છું. આ એગ્મુટ તમને ખબર પડી ને કે જમ્મુ એન્ડ કાશ્મીર હવે, કારણ કે જમ્મુ એન્ડ કાશ્મીર ઓલરેડી યુનિયન ટેરેટરી છે ને આવું સરકારે શા માટે કરવું પડ્યું એ પણ હું તમને રીઝન આપું છું. સમજી ગયા? અત્યારે જસ્ટ ખાલી માહોલ બનાવો. તો જો આમ કેવું છે કે જ્યારે યુપીએસસીનું નામ પડે ને એટલે બધાને સીધું આઈએએસ જ યાદ આવે છે. કોઈ પણ કેન્ડિડેટ યુપીએસસીની તૈયારી કરતો હોય, ભાગ્યે જ કોઈ એવો હશે કે જેનું સપનું એ નહીં હોય કે ભાઈ મારે આઈએએસ નથી બનવું. સમજી ગયા? યુપીએસસીની તૈયારી કર્યા પછી બધાનું સપનું એ જ હોય, અને એ તો હોવું પણ જોઈએ, એમાં કંઈ ખોટું નથી. સમજી ગયા? સપના હંમેશા ઊંચા જ રાખવા જોઈએ. તો માની લો કે તમે 100નો ટાર્ગેટ રાખ્યો હોય તો 90 થશે. સમજી ગયા? પણ ટાર્ગેટ જ તમે જો 80નો રાખ્યો હોય તો 70 પણ નહીં થાય. સમજી ગયા? એટલે ટાર્ગેટ હંમેશા ઊંચો રાખો, એ જ સારું છે. તો આમાં થાય કેવું કે યુપીએસસીનું નામ પડે એટલે બધાને સીધું આઈએએસ યાદ આવે, પણ આઈએએસની પોસ્ટ બધાને મળતી નથી. ઇવન આઈપીએસની પોસ્ટ પણ બધાને મળતી નથી. હવે માની લો કે જેટલી પણ રિક્રુટમેન્ટ હોય, 700, 800, 1000 પોસ્ટની આ વેરી કરે છે. તો એમાં જેનો ટોપ રેન્ક હોય, ઉપરમાં હોય, તો માની લો કે જે એમાં પણ પાછું કેટેગરી વાઇઝ વેરી કરે છે. રાઈટ. જનરલ કેટેગરી હોય, એસસી હોય, એસટી હોય, એને લગભગ 600 રેન્ક સુધી આવે તો એને આઈએએસની પોસ્ટ મળે છે. પણ જનરલમાં તમારો 100ની અંદર હોય તો જ તમને આઈએએસની પોસ્ટ મળે. અને એ વખતે જો આઈએએસની સીટો વધારે હોય તો બની શકે કે તમારો રેન્ક થોડો ઉપર હોય, તો એમ છતાં તમને જનરલમાં મળી જાય. સમજી ગયા? તો અત્યારે આપણે એમાં પડવું નથી. જસ્ટ એટલું યાદ રાખો કે આઈએએસની પોસ્ટ લગભગ 120 જેટલી હોય છે, અને જેમાં રેન્ક જેનો ઉપર હોય જનરલ કેટેગરીમાં એની સંભાવના વધારે રહે છે. અને એસસીમાં થોડું લગભગ 400, 450 સુધી આઈએએસની પોસ્ટ મળી જાય છે. અને એસટીમાં આપણે જોઈએ તો લગભગ 600 સુધી આઈએએસની પોસ્ટ મળી જતી હોય છે. અને એસટીમાં તો તમે યુપીએસસી પાસ કરો એટલે તમારે સમજી લેવાનું કે તમને આઈપીએસ યાદ મળી જ જશે. અને જો આઈપીએસ નહીં મળે તો આઈઆરએસ તો મળવાનું જ છે. રાઈટ. કારણ કે એમાં છે ને સીટો થોડી વધારે હોય છે અને સિલેક્ટ થતા લોકોની સંખ્યા ઓછી હોય છે. તો આમાં એવું નહીં સમજવાનું કે આ લોકો ફાયદો નથી ઉઠાવતા. રાઈટ. એમાં કેવું છે યાર, એજ્યુકેશનની કમી જોવા મળે છે અને ઘણા બધા ફેક્ટર રિસ્પોન્સિબલ હોય છે. થોડું તમારે બ્રોડ વેમાં વિચારવું પડે, ત્યારે આમની માટે આટલી બધી પ્રોવિઝન કરવામાં આવી છે. રાઈટ. તો આપણે એમાં અત્યારે પડવું નથી. જસ્ટ ખાલી મારે તમને કહેવું છે કે બધા લોકો આઈએએસ બનતા નથી. હવે જો જે લોકો, માની લો કે તમારો રેન્ક થોડો ઉપર આવ્યો છે, યુપીએસસીની વાત કરું છું, યુપીએસસી તમે પાસ કરી દીધી છે અને તમારો રેન્ક થોડો ઉપર આવ્યો છે, અને તમને જે પણ કેડર તમે સિલેક્ટ કરી છે એમાં ગુજરાત કેડર તમારી ફર્સ્ટ છે. રાઈટ. અને તમને માની લો કે આઈએએસમાં ગુજરાત કેડર મળી ગયું, તો પછી તમે ગુજરાત કેડરના આઈએએસ અધિકારી અથવા તો ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી તમે કહો. સમજી ગયા? અને પછી તમારી માટે કેડર કંટ્રોલિંગ ઓથોરિટી છે તો કઈ સ્ટેટમાં આવી જાય? તો અહીંયા તમે જુઓ તો આપણી ગુજરાત સરકાર થઈ જાય. સમજી ગયા? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને એ જ વસ્તુ અત્યારે આ ઓલ ઇન્ડિયા સર્વિસમાં જોવા મળે છે કે દરેક કેડરના અધિકારીઓ હોય છે. રાઈટ. તો એવી જ રીતે જમ્મુ એન્ડ કાશ્મીરનું અત્યાર સુધી કેડર અલગ હતું, અને હવે તો એ જમ્મુ કાશ્મીર સ્ટેટ રહ્યું નથી, યુનિયન ટેરેટરી થઈ ગયું છે. અને અત્યાર સુધી કેવું થતું, જમ્મુ એન્ડ કાશ્મીરમાં છે ને અધિકારીઓની થોડી શોર્ટેજ જોવા મળતી હતી, કારણ કે ત્યાંના પેલા આપણે જે બેન હતા ને, માસી, હવે એ બેને કેવું રાખ્યું હતું કે ભાઈ અમે 50% અધિકારીઓને અમારી જાતે સિલેક્ટ કરીશું, 50% સેન્ટ્રલ ગવર્મેન્ટ મોકલશે. જનરલી આનો રેશિયો 60
60:33 આવો રહેતો હોય છે, રાઈટ. અને એટલા માટે ત્યાં અધિકારીઓની શોર્ટેજ છે અને સાથે સાથે ત્યાં તમે જુઓ તો ત્યાં ટેરરિઝમ છે તો એ પણ વધારે જોવા મળે છે. એટલે અધિકારીઓ ત્યાં કામ કરવા માટે એટલા હેપી પણ હોતા નથી. તો એટલા માટે હવે સરકારે શું કર્યું છે, આ શોર્ટેજને ખતમ કરવા માટે એગ્મુટ કેડર છે તો અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને યુનિયન ટેરેટરી તો આને મર્જ કરી દીધું છે. મર્જ એટલે તમે સમજો ને, આમાં કેવું થશે કે માની લો કે હવે તમે ગુજરાત કેડરના આઈએએસ અધિકારી બનો ને તો પછી તમે આખું તમારી જે લાઈફ છે તમે ગુજરાતમાં જ એક અધિકારી તરીકે આઈએએસ તરીકે સ્પેન્ડ કરો અને પછી તમને ડેપ્યુટેશન ઉપર સેન્ટ્રલ ગવર્મેન્ટમાં મોકલે ને, કોઈ ડિપાર્ટમેન્ટમાં મોકલે ને, મિનિસ્ટ્રીમાં મોકલે ને, પાછું માની લો કે કોઈ ટ્રિબ્યુનલમાં મોકલે ને, સમજી ગયા. તો એ રીતે ત્યાં થતું હોય. પછી માની લો કે તમને કોઈ પીએસયુમાં રાખી દે ને પછી ત્યાં પાછા કંટાળે એટલે પાછા તમને અહીંયા મોકલી દે. આ રીતે માની લો કે તમે એવા સારા એવા અધિકારી હોય તો તમને કોઈ મિનિસ્ટ્રીમાં સેક્રેટરી બનાવે ડેપ્યુટેશન ઉપર, રાઈટ. અને પછી ત્યાંથી પાછા અહીંયા લાવે ને આ રીતે તમારી લાઈફ ચાલે. પણ ત્યારે શું થાય કે તમે એક ફિક્સ થઈ જાય કે ભાઈ હું ગુજરાત કેડરનો આઈએએસ અધિકારી છું અથવા તો આઈપીએસ અધિકારી છું. આ તમને ખબર પડી ને. હવે એગ્મુટ કેડરમાં શું થાય છે, એગ્મુટ કેડરમાં અરુણાચલ પ્રદેશ છે તો એમાં પણ માની લો કે આ વખતે માની લો કે 2 વર્ષે કોઈ આઈએએસ અધિકારી છે તો એને એગ્મુટ કેડર મળ્યું છે તો એ ભાઈ શું કરશે, 2 વર્ષ માની લો કે એને અરુણાચલ પ્રદેશમાં રાખ્યો, પછી એને ગોવામાં મોકલી દે, પછી એને મિઝોરમ છે તો એમાં મોકલી દે, પછી માની લો કે ત્યાંથી એને ચંદીગઢમાં ટ્રાન્સફર કરે, પછી માની લો કે બીજી પુદુચેરીને આ જેટલી પણ યુનિયન ટેરેટરી બધામાં આ વ્યક્તિને કામ કરવાનો મોકો મળે. તો આનેથી શું થાય કે ભાઈ દરેકે દરેક જગ્યાએ એ વ્યક્તિને કામ કરવાનો મોકો મળે અને જે અધિકારીઓ છે તો એને એક જગ્યાએ બીજી જગ્યાએ એને કામ કરવાનો મોકો મળે તો ભારતનું જે કલ્ચર છે તો એને પણ જાણી શકે, ભારતની ડાયવર્સિટીને જાણી શકે. તો આવા બધા ઘણા બધા ઇન્ટેન્સ છે તો આની પાછળ સરકારના છે. અને બીજું એ છે કે ભાઈ આની માટે કોઈ અલગથી આપણે સ્ટેટ કેડર બનાવવાની જરૂર નથી કારણ કે સ્ટેટ પણ ખૂબ જ નાના છે, પોપ્યુલેશન ઓછી છે અને એટલા માટે સરકાર દ્વારા ડિસિઝન છે તો લેવામાં આવે છે. તો આ તમને ખબર પડી, મેં ડિટેલમાં અત્યારે તમને કીધું છે. અને ક્વેશ્ચન કોઈ પણ બને તો હવે ક્વેશ્ચન અને આ તો જીકે માટે પણ, કારણ કે બધાને યુપીએસસી એક ડ્રીમ હોય છે. આમાં ઘણા બધા લોકોને મેં જોયેલું છે કે તૈયારી ચાલુ કરે એટલે સીધું એમનું આઈએએસની પોસ્ટ માટેનું કહેવાય ને કે એક લક્ષ્ય રહેતું હોય છે. ને જનરલ જે લોકો છે એને પણ તમે કહો ને યુપીએસસી એટલે સીધું આઈએએસ જ પકડશે કારણ કે એને બીજી બધું ખબર ના હોય. આમાં લગભગ 24 જેટલી સર્વિસ આવે છે, ગ્રુપ એ અને ગ્રુપ બીની સર્વિસ આવે છે. બધાને કોઈ દિવસ આઈએએસ મળતું નથી, જેટલા યુપીએસસી પાસ થાય બધાને ના મળે, સમજી ગયા. તો એ રીતે થોડું આપણે અવેર પણ રહેવું જોઈએ. તો એટલા માટે આપણે આર્ટિકલને ડિટેલમાં ડિસ્કસ કર્યો છે. આઈ હોપ તમને આમાં કંઈક નવું જાણવા મળ્યું હશે, રાઈટ. અને હું જો એક વસ્તુ કહીશ કે જે એસસી અને એસટીમાં આવે છે આ લોકોએ છે ને તમારે યુપીએસસીમાં ખૂબ જ વધારે મહેનત કરવી જોઈએ. કારણ કે વધારે ઇન ધ સેન્સ કે હું એવું નથી કહેતો કે જનરલમાં આવે છે, કારણ કે જો એક તો આ જે કાસ્ટ છે તો એનું રિપ્રેઝન્ટેશન ઓછું છે, રાઈટ. અને બીજી વસ્તુ એ છે કે આ કાસ્ટમાં કેવું છે કે તમે જો પાસ થઈ ગયા ને, ખાલી તમારું લિસ્ટમાં નામ આવ્યું ને એટલે તમે સમજી લો કે આઈએએસ તો તમને મળવાની સંભાવના ઉપર જ છે. જો તમારો 500ની અંદર રેન્ક છે તો આઈએએસ તો તમને મળી જશે, અને જો તમે 700ની અંદર છો તો તમને આઈપીએસ મળી જશે, રાઈટ. અને એના એસટીમાં તો એનાથી વધારે છે તો પણ મળી જશે. અને આટલી તો સીટો પણ અમુક વખતે હોતી નથી. એટલે સમજી લો કે યા તો તમને આઈએએસ મળશે, યા તો આઈપીએસ મળશે, અથવા તો તમને આઈઆરએસ મળશે, સમજી ગયા, ઇન્ડિયન રેવન્યુ સર્વિસ. એમાં તમે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ડાયરેક્ટ મોટા અધિકારી બની જશો. એટલા માટે તમારે ઓપોર્ચ્યુનિટીને મિસ ના કરવી જોઈએ. બહુ જ સારામાં સારી પોસ્ટ છે. યુપીએસસીમાં એટલું બધું કોમ્પિટિશન નથી, ખાલી તમે પ્રિલિમ નીકાળો ને પછી મેઇન્સમાં એટલું બધું કંઈ વાંધો આવતો નથી. યસ્ટરડે જીએસનું પેપર એકદમ પપ્પુ જેવું ક્વેશ્ચન આવ્યો છે, રાઈટ. તો એટલા માટે તમારે ખાસ મહેનત કરવાની છે. ઓબીસી વાળાને પણ થોડો ફાયદો હોય છે અને ઈડબ્લ્યુએસ જનરલ કેટેગરીમાં થોડું કોમ્પિટિશન હોય છે. તો હું તમને ફેક્ટ કહું છું અને એને એક્સેપ્ટ કરવું પડશે. જે પ્રદીપસિંહ હતા ને, પ્રદીપસિંહ, હવે એ ભાઈને કેવું થયું, અને આપણે જે કાર્તિકભાઈ જીવાણી છે ગુજરાતના સુરતના છે તો એમને બી આ વખતે યુપીએસસી નીકાળ્યું હતું. તો એ ભાઈને કેવું થયું, હવે જો જે પ્રદીપસિંહ છે ને તો એમનો રેન્ક આવ્યો હતો 93 અને આપણા કાર્તિક જીવાણીભાઈ છે ને તો એમનો રેન્ક આવ્યો હતો 94. આ હું તમને કહું છું જનરલ કેટેગરીમાં કેટલું કોમ્પિટિશન છે. હવે તમે વિચાર કરો, આ ભાઈનો 93મો રેન્ક હતો ઓલ ઇન્ડિયા સર્વિસમાં, સમજી ગયા, 93મો રેન્ક હતો. અને તેમ છતાં આ ભાઈને જે આઈએએસની પોસ્ટ છે તો નથી મળી. વિચાર કરો, જનરલ કેટેગરીમાં. હવે આમાં પછી કોઈ રિઝર્વેશનમાં ડિબેટ ના કરે, હું તમને કહું છું, કારણ કે હવે જે કેટેગરીમાં થોડું વિકાસ છે તો ત્યાં આવું પ્રકારનું કોમ્પિટિશન રહેવાનું, રાઈટ. તો જે પ્રદીપસિંહ છે તો એમનો 93મો રેન્ક હતો, તેમ છતાં એમને આઈએએસ ના મળ્યું, કારણ કે આઈએએસની પોસ્ટ છે તો 2018માં 91માં રેન્ક ખતમ થઈ ગઈ હતી, રાઈટ. અને આ તમે જોઈ શકો છો કે આ ભાઈને એટલું મોટું ડ્રીમ હતું અને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે આખા ભારત દેશની અંદર આ વ્યક્તિ ફેમસ થયો હતો, પ્રદીપસિંહ, અને આઈએએસ તરીકે ફેમસ થયા હતો, રાઈટ. અને પછી એમને શું થયું કે આઈપીએસ બી ના મળ્યું કારણ કે હાઇટ ઓછી હતી, રાઈટ. આઈપીએસ બી ના મળ્યું કારણ કે હાઇટ ઓછી હતી, એટલી બધી હેલ્થનું કંઈક હશે તો આઈપીએસ બી ના મળ્યું. અને એના પછી એમને આઈઆરએસની પોસ્ટ મળી. વિચાર કરો, 93 રેન્કે. અને તમે જુઓ કે આ વ્યક્તિનું ડ્રીમ ગોલ તમે જુઓ કે 2018માં 93મો રેન્ક આવ્યો, પછી 2019ની એક્ઝામ ફરીથી આપીને ઓલ ઇન્ડિયા રેન્ક 26 લઈ અને અત્યારે આઈએએસની પોસ્ટ છે. તમે વિચાર કરો કે ભાઈ ગીવ અપ ના કર્યું, ભાઈ મને એક રેન્કથી હું રહી ગયો, સમજી ગયા, તો ભાઈ હું હજુ હારી નથી ગયો, સમજી ગયા. અને આ વ્યક્તિએ શું મહેનત કરી,
ઓલ ઇન્ડિયા રેન્ક 26 રેન્ક લાવી દીધો અને એકદમ નાની ઉંમરનો માણસ છે, 22-23 વર્ષે યુપીએસસીમાં પહેલાં તો 21 વર્ષની ઉંમરે 93મો રેન્ક, પછી 23મી વર્ષે ઉંમરે 26મો રેન્ક લાવીને આઈએએસની પોસ્ટ લીધી. તો તમે કંઈ પણ કરી શકો છો, સમજી ગયા. તો તમે પણ એની માટે તૈયાર રહો. અને આપણા કાર્તિક જીવાણીભાઈની વાત કરીએ તો આમનું પણ સ્ટ્રગલ યાર શું સખતનું સ્ટ્રગલ છે. આ ભાઈને છે ને 94મો રેન્ક આવ્યો. તો આપણા સુરતના છે કાર્તિક જીવાણીભાઈ, અને 94મો એમનો રેન્ક આવ્યો અને પછી એમને શું થયું કે એમને 91માં રેન્કે તો પતી ગઈ, સમજી ગયા સીટ, અને એટલા માટે 91માં રેન્કે પતી તો આમને પણ આઈપીએસ મળ્યું. તો આમને શું કર્યું, આઈપીએસ લઈ લીધું, સર્વિસ જોઈન કરી લીધી, પણ ત્યાં પછી ટ્રેનિંગમાં ના ગયા, એમને પછી લીવ લઈ લીધી, સમજી ગયા. અને એક્સ્ટ્રા ઓર્ડિનરી લીવ કે આવું કંઈક કહેવામાં આવે છે. અને બીજું એ છે કે આઈપીએસ અમને મળ્યું તો એમને પછી ફરીથી સ્ટડી કરી અને ફરીથી 2019માં જ્યારે રિઝલ્ટ આવ્યું તો એમનો 84મો રેન્ક આવ્યો. વિચાર કરો, ક્યાં 94 હતું, 10 રેન્કનો એમને જમ્પ કર્યો. અને તેમ છતાં આ વખતે શું થયું છે, આઈએએસની પોસ્ટ ખૂબ જ ઓછી હતી અને કાર્તિક જીવાણીભાઈને ફરીથી આઈપીએસનું કેડર છે. તો મતલબ એમને આઈપીએસ સિલેક્ટ ના કર્યો, પણ એમને આઈએએસની પોસ્ટ મળી નહીં, કારણ કે પહેલાં સીટો ખતમ થઈ ગઈ. તો આવું ફરીથી એમની સાથે થયું છે. હજુ એમને એટલી મહેનત કરી રહ્યા છે ને આ વખતે ફરીથી કાર્તિક જીવાણીભાઈ પ્રિલિમ પાસ કરી છે, અત્યારે મીન્સ રાખે છે. આપણે બધા પ્રાર્થના કરીએ કે કાર્તિક જીવાણીભાઈ છે જે ગુજરાતનું ગૌરવ છે, તો એમને પાસ થઈ જાય, એમને આઈએએસ કેડર મળી જાય, એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. અને તમે પણ પ્રાર્થના કરજો, કારણ કે આટલું મહેનત યાર, આટલું ડેડિકેશન. માની લો કે અમુક લોકો પાસ થાય ને એટલે આમ એટલા સોશિયલ મીડિયામાં ફેમસ થઈ જાય છે ને એની કોઈ હદ નથી. આ જે એક રિયલ હીરો છે, તમે જુઓ કે 500 ઉપર રેન્ક આવ્યો હોય ને એ લોકો એટલી, હવે તમને ખબર હશે કે હું શું કહી રહ્યો છું, સમજી ગયા, એટલી વાહવાહી કરતા. પણ આ કાર્તિક જીવાણીભાઈ એટલા ડાઉન ટુ અર્થ માણસ છે, એની કોઈ હદ નથી, સમજી ગયા. તમે વિચાર કરો કે બે વખત આટલો રેન્ક આવ્યો, પણ કોઈ સોશિયલ મીડિયામાં કોઈ માર્કેટિંગ નહીં, કશું જ નહીં, અને એકદમ ડાઉન ટુ અર્થ માણસ છે. અને તેમ છતાં આટલું સ્ટ્રગલ કરી રહ્યા છે. તો ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ, અને એમનું પેપર પણ હશે તો ભગવાન એમને શક્તિ આપે અને આ વખતે એમને આઈએએસ બની જાય. એટલે આપણી પ્રાર્થનાથી નહીં થાય, એમની મહેનતથી થશે. પણ જ્યારે દુઆ લાગી જાય તો ઈશ્વર પણ મજબૂર થઈ જાય, રાઈટ. તો એટલું આપણે કરવું પડશે. ચલો આપણે હવે આની સાથે હું તમને લિંક કરીને, અત્યારે મેં તમને આજે થોડો મૂડમાં હતો અને એમ બી આજે સન્ડે છે, તો આપણે વધારે થોડી ઇન્ફોર્મેશન ડિસ્કસ કરીએ, કંઈ વાંધો નથી, રાઈટ. અને કંઈક તમને નવું જાણવા મળતું હોય તો શું વાંધો છે. ચલો આની સાથે હું તમને લિંક કરીને ક્વેશ્ચન પૂછું. મેં તમને ઓલ ઇન્ડિયા સર્વિસ કીધું, આઈએએસ, આઈપીએસ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. તો આની કેડર કંટ્રોલિંગ જે મિનિસ્ટ્રી છે ને એના તમે ઇન્ફોર્મેશન આપો. કેડર કંટ્રોલિંગ મિનિસ્ટ્રી કઈ છે, સમજી ગયા, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને ખબર હોવી જોઈએ જીકે માટે કે ભાઈ જે આઈએએસની પોસ્ટ છે તો કઈ મિનિસ્ટ્રીમાં આવે છે, આઈપીએસની પોસ્ટ કઈ મિનિસ્ટ્રીમાં આવે છે, અને એના સિવાય જે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની પોસ્ટ કઈ મિનિસ્ટ્રી આવે છે. આમ તો જીકે જેવું જ છે, પણ ખબર હોવી જોઈએ. એના સિવાય હું તમને એક ક્વેશ્ચન એ પણ પૂછીશ કે તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે જે સિવિલ સર્વિસ બોર્ડ છે, યુપીએસસી એ ક્વેશ્ચન પૂછેલો છે. હું એમરામ તમને હવામાં કોઈ ક્વેશ્ચન નથી પૂછતો, પૂરેપૂરું એનાલિસિસ છે. સિવિલ સર્વિસ બોર્ડ છે તો આના ચેરમેન કોણ હોય છે સિવિલ સર્વિસ? ચલો હું તમને ઓપ્શન પણ આપી દઉં. પહેલું છે પ્રેસિડેન્ટ, પછી બીજું છે પીએમ, પછી ત્રીજું છે કેબિનેટ સેક્રેટરી, અને ચોથું છે જોઈન્ટ સેક્રેટરી ઓફ મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ. ચલો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપો કે સિવિલ સર્વિસ બોર્ડના ચેરમેન કોણ હોય છે. યુપીએસસી આ ક્વેશ્ચન પૂછેલો છે, રાઈટ. તો ચલો નેક્સ્ટ આપણે આર્ટિકલ જોઈએ તો કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સના બારામાં છે. અને અત્યારે ન્યૂઝ શું છે, તો જે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ છે તો એને જમ્મુ એન્ડ કાશ્મીરમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે જે સ્કીમ છે તો એને અપ્રૂવ કરી દીધી છે. તો ભાઈ આપણે જસ્ટ એટલું યાદ રાખવાનું છે કે ભાઈ હવે જમ્મુ એન્ડ કાશ્મીરમાં સરકારે એને યુનિયન ટેરેટરી બનાવી, તો કંઈક એનું મકસદથી જ બનાવી હશે. તો આપણે ત્યાં હવે સરકાર છે તો એ એફર્ટ્સ લગાવી રહી છે કે ત્યાં વધુના વધુ ઇન્ડસ્ટ્રી આવે. અત્યાર સુધી ત્યાં જે પણ ગપલા અને બધું થયું છે અને જે યુવાનો ટેરરિઝમ તરફ કહેવાય ને કે જતા રહ્યા છે, તો એને રોકવા માટે હવે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરવું પડશે. અને એટલા માટે સરકારે એક સ્કીમને અપ્રૂવ કરી છે અને લગભગ 24,400 કરોડની સ્કીમ છે. આપણે કોઈ લેવા દેવા નથી. 2037 સુધી ચાલશે, એનાથી આપણે લેવા દેવા છે. સમજી ગયા, 2037 સુધી ચાલશે. માની લો કે તમને એમ લાગે કે 2025 સુધી ચાલશે તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે. 2037 સુધી ચાલશે. પૈસાથી લેવા દેવા નથી, એ તો સરકારને આપવાના છે અને પૈસા આપણા જ છે, સમજી ગયા. એટલે કંઈ વધારે પડતું એ વાયડાય ના કરે. ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ ફોર્મ્યુલેટેડ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સ્કીમ ફોર જમ્મુ એન્ડ કાશ્મીર એઝ અ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ફોર ધી ડેવલપમેન્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ ઇન ધ યુનિયન ટેરેટરી ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર. એટલે કહેવા શું માંગે છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો એને જમ્મુ એન્ડ કાશ્મીર યુનિયન ટેરેટરીની અંદર જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે શું કર્યું છે, એક સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે, ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સ્કીમ ફોર જમ્મુ એન્ડ કાશ્મીર, તો એને ફોર્મ્યુલેટ કરી છે. અને મકસદ તો યાર બહુ જ સિમ્પલ છે કે જ્યારે ઇન્ડસ્ટ્રી આવશે, તમે વિચાર કરો કે આપણું જે ગુજરાત છે તો આટલું ડેવલપ શા માટે છે? તમે જુઓ કે અડધી રાતે ભારત, આપણું જે ગુજરાત છે તો એમાં છોકરીઓ અડધી રાતે રોડ ઉપરથી એકલી જતી હોય, પણ કોઈના બાપની તાકાત નથી કે છોકરીને મતલબ રેર કેસમાં કંઈક બનતું હોય, પછી આની અંદર પાછા છે ને કોઈ પોલિટિકલી બાયસ થઈને ડિબેટ ના કરવા લાગતા. રેર કેસમાં તો બનતું રહેવાનું. એવું ત્યારે તમે મોટી મોટી ડેવલપ કન્ટ્રીમાં જશો ને ત્યાં પણ થશે. પણ આપણા ગુજરાતની અંદર તમે જુઓ
કે અડધી રાતે પણ મેજોરિટી તમે કેસ જુઓ કે ત્યારે પણ છોકરીઓ છે તો બિંદાસ સ્ટડી મતલબ રોડ ઉપર હોય છે, એના સિવાય એ લોકો બિંદાસ સ્ટડી કરતા હોય છે. તો આટલું ડેવલપમેન્ટ શા માટે આવ્યું છે? કારણ કે આપણા ગુજરાતની અંદર ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ છે, રાઈટ. આપણા ગુજરાતની અંદર ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ છે ને એટલા માટે લોકોનું સોશિયો ઇકોનોમિક સ્ટાન્ડર્ડ થોડું ઊંચું આવ્યું છે. હજુ પણ ઘણા બધા પરિવર્તનની જરૂર છે, પણ બીજા સ્ટેટની કમ્પેરમાં જોઈએ તો આપણા ગુજરાતની અંદર પીસ છે. અને આ જ વસ્તુ તમે જુઓ કે વુમન સિક્યોરિટી પણ ભારત આપણે જે ગુજરાત છે તો એની અંદર વધારે છે. તો મેઇન આનું રીઝન એ છે કે આપણા દેશની અંદર કેવું છે કે લોકો આપણા ગુજરાતમાં લોકો વધારે એમ્પ્લોય છે, આપણા ગુજરાતની અંદર ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ વધારે છે. તો જ્યારે ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ રહેવાનું તો લોકોની સોશિયો ઇકોનોમિક કન્ડિશન છે તો એમાં ઇમ્પ્રુવમેન્ટ થશે. લોકો જે છે તો એજ્યુકેશન તરફ જશે. માની લો કે એકદમ ગરીબ હશે, બેરોજગાર રખડતા હશે તો દારૂ પીને પેલું મોજ કરતા હશે દેવદાસ બનીને, સમજી ગયા. તો એ વસ્તુ આપણા ગુજરાતની અંદર થોડી ઓછી જોવા મળે છે. જોવા તો મળે છે, બ્લેકમાં બધું વેચાતું હોય, પણ આપણે જસ્ટ ખાલી એટલું કહેવાનું છે કે ભાઈ એક બ્યુરોક્રેટ તરીકે તમારે એક બેલેન્સ સ્ટેટમેન્ટ તમારે આપવાનું છે કે જ્યાં ઇન્ડસ્ટ્રીનું જ્યાં ડેવલપમેન્ટ હોય તો ત્યાં સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ જોવા મળે છે. અને જમ્મુ એન્ડ કાશ્મીરમાં કેવું છે કે ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ નથી ને એટલા માટે જે યુવાનો છે તો ટેરરિઝમ તરફ, સમજી ગયા, બેરોજગાર યુવાનો છે તો ટેરરિઝમ તરફ, કારણ કે પેલા જે લુખા તત્વો હોય તો એ લોકો અમને ભડકાવે છે, સમજી ગયા. અને ધર્મના નામ ઉપર શું કરે છે, રિલિજનના નામ ઉપર કે ભાઈ તમને મોક્ષ મળશે ને આ મળશે ને તે મળશે ને ફલાડું ઢેકણું, એ કરીને એમને ભટકાઈ નાખે છે. અને એ પછી બચારાઓ બેરોજગાર હોય ને એન્જિનિયર થઈ ગયા હોય ને ડૉક્ટર હોય ને કોમર્સ કર્યું હોય ને પછી એ લોકો આ પ્રકારની જે ખોટી લાઈન છે તો એના ઉપર ચડી જાય છે. તો એને રોકવા માટે સરકાર દ્વારા આ પ્રકારની સ્કીમ છે તો એને લાવવામાં આવી છે. તો આ તમને ખબર પડી ગઈ હશે. તો ચલો હવે આ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ છે તો મેં તમને પોલિટીના વિડીયોમાં ડિસ્કસ કરાયેલું છે. અને એમ બી જનરલી તમને બધાને કોઈ પણ બુક તમે વાંચી હશે તો તમને ખબર બી હશે. તો તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે સુપર કેબિનેટ, આમ તો આપણે કદાચ ઇન્ડોઆઈસમાં બી કરંટમાં બી આવેલું છે, સુપર કેબિનેટ કોને કહેવાય, સુપર કેબિનેટ કઈ કેબિનેટ કમિટી છે તો એને કહેવામાં આવે છે. વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપો. અને આ ક્વેશ્ચન પણ યુપીએસસીએ પ્રિલિમમાં પૂછેલો છે. હવે આને તમે બેઝ ના માની શકો કારણ કે આ ફાલતુ ક્વેશ્ચન છે. પહેલાના જે ટાઈમ છે, હવે 1995થી મેં પેપર સોલ્વ કરેલા છે એટલે આપણને એ આઈડિયા હોય, પણ એ પહેલાના સમયમાં આવા ફાલતુ લેવલના ક્વેશ્ચન આવતા હતા. હવે યુપીએસસીનું સ્ટાન્ડર્ડ ચેન્જ થયું છે કારણ કે અવેરનેસ એટલી વધી ગઈ છે. અત્યારે તો ચાલતા મતલબ પેલા બેરોજગાર હોય ને એટલે સીધી ચેનલ બનાવી નાખે. અત્યારે આવા પણ લોકો તમને યુટ્યુબમાં જોવા મળશે, રાઈટ. તો અત્યારે એના હિસાબથી શું થયું છે, અવેરનેસ વધી ગઈ છે અને એટલા માટે ક્વેશ્ચનો હવે આવા નહીં બને. અને યુપીએસસીમાં હવે ક્વેશ્ચન આપે ને આ વખતે તો 2020ના પેપરમાં તમે વિચાર કરો 6 સ્ટેટમેન્ટ આપી અને ક્વેશ્ચન પૂછેલો હતો. એટલે બધામાં નહીં, સમજી ગયા. અમુક ક્વેશ્ચનમાં અમુકમાં 4 હતા, અમુક 3 સ્ટેટમેન્ટ હતા, અમુક 2 હતા. એટલે 2 સ્ટેટમેન્ટવાળા તો ઓછા હતા, રાઈટ. તો આવું કોમ્પિટિશન વધે ને ત્યારે સમજી લેવાનું એ પછી ક્વેશ્ચન પેપર બી અઘરું થવાનું ને એનું લેવલ પણ વધવાનું. એટલે એ રીતે તમારે તૈયારી કરવી પડશે. ઇન્ડિયા વિલ ચેરિંગ 3 કી સબસિડિયરી બોડીઝ ઓફ યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ. હવે જો ઇન્ડિયા છે તો 2021થી લઈને 2023 સુધી યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલનું નોન પરમનન્ટ મેમ્બર બન્યું છે, રાઈટ. અને હવે આપણા જે ત્યાંના પરમનન્ટ રિપ્રેઝેન્ટેટિવ છે ઇન્ડિયાના યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં, જેમનું નામ છે TS તિરુમૂર્તિ. આમના વિશે આપણે આર્ટિકલ ડિસ્કસ કરેલો હતો જ્યારે આમને બન્યા હતા ત્યારે, રાઈટ. તો આ TS તિરુમૂર્તિએ અનાઉન્સ કર્યું છે કે ભાઈ ભારત છે તો યુનાઇટેડ નેશનની સિક્યોરિટી કાઉન્સિલની 3 સબસિડરી બોડી છે, આપણે એને સબ કમિટી આપણે કહી શકીએ. તો એનું શું બન્યું છે, એને ચેર કરવાનું છે, રાઈટ. ભવિષ્યમાં ચેર કરવાનું છે. 3 સબ કમિટી કઈ છે તો એક છે કાઉન્ટર ટેરરિઝમ કમિટી, પછી તાલિબાન સેન્ક્શન કમિટી અને લીબિયા સેન્ક્શન કમિટી. યાદ રાખજો, તમને ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછવામાં આવી શકે છે કે કાઉન્ટર ટેરરિઝમ કમિટી, પછી તાલિબાન સેન્ક્શન કમિટી અને લીબિયા સેન્ક્શન કમિટી છે તો આ કોની સબ કમિટી છે તો યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલની સબ કમિટી છે. અને ચેરિંગ ઓફ ધીસ કમિટી હેઝ અ સ્પેશિયલ resonance for India, which has not only been at the forefront of the fighting terrorism, especially cross-border terrorism, but has also been one of the biggest victim. કહેવા શું માંગે છે કે ભાઈ ભારત છે તો આ જે કમિટી છે ચેરિંગ આ જે કમિટીને ચેર કરવાનું છે તો ભારત માટે શા માટે સ્પેશિયલ છે? કારણ કે ભારત છે તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર તમે જુઓ કે ક્રોસ બોર્ડર ટેરરિઝમનું બિગેસ્ટ વિક્ટિમ છે. આપણું જે પડોશીમાં જે આતંકવાદીઓની મમ્મી છે, જે સરોગેટ મધર છે, તો એ શું કરે છે, છોકરાઓને આતંકવાદી પ્રોડ્યુસ કરીને, આતંકવાદીઓનું પ્રોડક્શન કરીને ભારત દેશની અંદર આતંકવાદીઓને મોકલે છે. અને તમે જુઓ હશે કે અત્યારે તો હવે ધીરે ધીરે આપણી ઇન્ટેલિજન્સ એટલી સ્ટ્રોંગ બની ગઈ છે કે આતંકવાદીઓની હુમલા થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ ગઈ છે. અને હવે તમને ખબર હશે કે પેલું જે પુલવામા અટેક થયો એના પછી ઘરમાં ઘૂસીને ચાલાઓને ગધેડાઓને માર્યા હતા, ઉપરથી બોમ્બ નાખીને આપણે નીકળી ગયા હતા, પણ કશું આપણું ઉખાડી નતું લીધું, રાઈટ. અને એટલા માટે તમે જુઓ કે હવે એને પણ ડર લાગે છે કે જો આને આપણે વધારે પડતા નાટક કર્યા ને તો પેલા ચાઇનાનો ગુસ્સો આપણી પર ઉતરી જશે, સમજી ગયા.
અને એટલા માટે હવે આતંકવાદી હુમલા જે થવાનું થોડું ઓછું થઈ ગયું છે. અને બીજી વસ્તુ એ છે કે આપણી ઇન્ટેલિજન્સ પણ સ્ટ્રોંગ થઈ ગઈ છે. તો મેઇનલી જે ભારત છે તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે ક્રોસ બોર્ડર ટેરરિઝમ છે એનું બિગેસ્ટ વિક્ટિમ એટલે કે બિગેસ્ટ ભોગ બનનાર છે. અને સાથે સાથે જે ક્રોસ બોર્ડર ટેરરિઝમ થાય છે તો એના અગેન્સ્ટમાં લડવામાં પણ ભારત છે તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર ફોરફ્રન્ટ ઉપર રહ્યું છે. એટલા માટે ભારત આ કમિટીનું ચેરમેન બનશે તો એક ખૂબ જ સ્પેશિયલ ઓકેઝન એને માનવામાં આવે છે. પછી આવે છે તાલિબાન સેન્ક્શન કમિટી. હવે જો આનું પણ ઇન્ડિયા ચેરમેન બનવાનું છે. હવે તાલિબાન એટલે તમને સીધું અફઘાનિસ્તાન યાદ આવે, રાઈટ? તો જો અફઘાનિસ્તાન છે તો એમાં ભારતના ઘણા બધા ઇન્ટરેસ્ટ છે, રાઈટ? અને એટલા માટે અફઘાનિસ્તાનની અંદર પીસ હોય, પ્રોગ્રેસ હોય, ડેવલપમેન્ટ હોય, સિક્યોરિટી હોય, આ ખૂબ જ જરૂરી છે. ને એટલા માટે જો ઇન્ડિયા આ તાલિબાન સેન્ક્શન કમિટીનું મેમ્બર બનશે તો એ પણ ઇન્ડિયા માટે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી હશે. કારણ કે ઇન્ડિયાના સ્ટ્રોંગ ઇન્ટરેસ્ટ છે અફઘાનિસ્તાનની અંદર, રાઈટ? અને એટલા માટે આ એક સારી એવી ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયા માટે માનવામાં આવે છે. અને પછી આવે છે લીબિયા સેન્ક્શન કમિટી. આ લીબિયા પેલું ગદ્દાફીવાળું, રાઈટ? તો આ લીબિયા મેઇનલી જે લીબિયા છે તો એમાં કેવું છે કે જે સિવિલ વોર ને બધું ચાલતું હોય છે અને ગમે ત્યારે કૂ થઈ જાય છે. એટલા માટે જે લીબિયા છે તો એની અંદર પીસ પ્રોસેસ માટે ઇન્ટરનેશનલ ફોકસ એ દેશની ઉપર જોવા મળે છે. અને ત્યારે ઇન્ડિયા આ જ સમયગાળાની અંદર ઇન્ડિયા લીબિયા સેન્ક્શન કમિટીનું પણ ચેરમેન બન્યું છે. તો આ પણ એક ખૂબ જ સારું એવું જે ટાઈમ છે તો એને માનવામાં આવે છે. તો જસ્ટ ખાલી યાદ રાખજો કે ભારત એક કઈ 3 સેન્ક્શન કમિટી છે તો એનું કહેવાય ને કે ચેરમેન બન્યું છે. તો બસ એટલું જ તમારે યાદ રાખવું છે. કાઉન્ટર ટેરરિઝમ કમિટી, પછી તાલિબાન સેન્ક્શન કમિટી અને લીબિયા સેન્ક્શન કમિટી. તો બસ આટલું તમે યાદ રાખજો. ચલો આની સાથે લિંક કરીને હું તમને ક્વેશ્ચન પૂછું. અલ કાયદા સેન્ક્શન કમિટી અને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? આ પણ યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં જ છે. અને અલ કાયદા સેન્ક્શન કમિટી છે તો આને ક્યારે બનાવવામાં આવી હતી, પછી જે પણ એના વિશે મહત્વના જે પોઈન્ટ છે તમને ગૂગલમાં મળે એને કોપી કરીને તમે પેસ્ટ કરો અને તમારી નોટ્સની અંદર નોટ ડાઉન કરો. આ બધું તમને યુપીએસસી માટે ઇન્ફોર્મેશન આપી રહ્યો છું. ખાલી આપણે ગુજરાતીમાં છે ને એટલું જ તે, બાકી આ ચેનલ નેશનલ લેવલ ઉપર ચાલે. સમજી ગયા? હું તમને ફેક્ટ કહું છું. એક વસ્તુને આપણે યુપીએસસીને ધ્યાનમાં લઈને ડિસ્કસ કરીએ છીએ. જીપીએસસીમાં ક્વેશ્ચન આવશે, તમે ટ્રસ્ટ રાખો, પણ તમારે છે ને હંમેશા મેં તમને કીધું ને કે ડ્રીમને મોટું રાખો. આઈએએસ આઈપીએસનું ડ્રીમ રાખો, યુપીએસસીનું ડ્રીમ રાખો. જીપીએસસી તો બધાય તૈયારી કરે છે. તમે શું કરો છો? આપણા ગુજરાત દેશ કેમ બોલાય છે વારે ઘડિયા જેવું થાય છે? આપણા ગુજરાતની અંદર કેવું છે, ગુજરાતની અંદર તમે જુઓ કે યુપીએસસીની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ એટલા ઓછા છે ને કે એની કોઈ હદ નથી. હું તમને ફેક્ટ કહું છું. આ ચેનલ છે ને એને હું ગુજરાતીમાં ના કરત, પણ એની મારી મજબૂરીમાં મેં કર્યું છે. કારણ કે ગુજરાતની અંદર કેવું છે, યુપીએસસીનો ફિયર છે. બસ એવું માની લીધું છે કે યુપીએસસી, અરે તમે એવું માનશો નહીં, જે આ ક્લાસ 3ની એક્ઝામ આવે છે ને એ વધારે અઘરી છે. આ મારું પર્સનલી માનવું છે. એમાં કેટલું ગોખવું પડે છે એની કોઈ હદ નથી. આપણા માઇન્ડ છે તો એટલું બોર થઈ જાય છે. કારણ કે યાર એક નાના એટલા ફાલતુ ફેક્ટને તમારે યાદ કરવા પડે. અને એટલી જ તમે મહેનત યુપીએસસીમાં કરો તો તમે યુપીએસસી નીકાળી નાખો. અને તમે વિચાર કરો કે પછી યુપીએસસી પાસ કરો એટલે તમે એક આઈએએસ આઈપીએસ ઓફિસર બનો એટલે એનો કંઈક મોભો અલગ હોય. ખાલી મોભા માટે તૈયારી ના કરતા નહીં તો ખોવાઈ જવાશે. હું જસ્ટ ખાલી તમને કહું છું કે તૈયારી કરો તો યુપીએસસીની કરો. આપણા ગુજરાતની અંદર ફિયર છે. આપણા ગુજરાતમાં કેવું વિચારે કહું કે છોકરાઓ એવું વિચારે કે એક વખત છે ને તલાટી બની જાઓ, એક વખત આ બની જાઓ, તે બની જાઓ, ફલાડું ઢેકણું, અને પછી પગાર ચાલુ થઈ જાય ને એટલે તૈયારી કરો. કંઈ બાપોએ તૈયારી ના થાય. સમજી ગયા? કારણ કે તમને ખબર હશે કે જ્યારે તમે નોકરીમાં લાગો ને એટલે નોકરીનું બર્ડન હોય ભાઈ. સમજી ગયા? નોકરીમાં લાગો એટલે ત્યાંથી પ્રેશર આવે ને એ તો બધું મેનેજ કરતા એ તો અમને ખબર છે. સમજી ગયા કઈ રીતે મહેનત થાય? તો એ વસ્તુ બધું સાથે પોસિબલ ના થાય. અને નોકરી આવે, પૈસા ચાલુ થાય ને એમાં માની લો કે કોઈ એવી પોસ્ટ હોય જ્યાંથી ઘૂસ મારવા મળતી હોય તો પછી પૂરું થઈ ગયું. પછી તમારું માઇન્ડ છે તો ડિસ્ટ્રેક્ટ થઈ જાય અને પછી તમારો ગોલ સાઈડમાં જતો રહે. એટલા માટે પહેલાથી તમે જો નાની ઉંમર તમારી હોય તો ત્યારથી જ તમે ડ્રીમ બનાવી લો કે યુપીએસસી જ કરવું છે. આપણા ગુજરાતની અંદર આ છે ને અવેરનેસની કમી છે અને એટલા માટે 13નું સિલેક્શન થતું નથી, રાઈટ? તો એ વસ્તુ તમારે કરવાની નથી. અને મહેરબાની કરીને યુપીએસસીની તૈયારી કરો તો વધારે સારું છે. કારણ કે જીપીએસસીના બધા કરતાં યુપીએસસી બેસ્ટ એક્ઝામ છે. અને એટલું બધું કંઈ એમાં ખાસ નથી હોતું. જેટલો ફિયર છે એટલું આની અંદર કશું નથી, રાઈટ? તો તમે બધા, હું તો માનું છું કે ટાર્ગેટ તમે યુપીએસસીને કરો. થોડી મહેનત લાગશે. જો મહેનત વગર યુપીએસસી છે, સમજી ગયા? નેશનલ લેવલ ઉપર તમારું કોમ્પિટિશન છે અને એકથી એક ખાંટું લોકો આની અંદર હોય તો એની વચ્ચે તમારું કોમ્પિટિશન છે. અને કંઈ 5 લાખ લોકો ફોર્મ ભરે છે એટલે એવું ના હોય કે 5 એક્ઝામ આવશે. એની કરતાં તો પીઆઈમાં વધારે કોમ્પિટિશન હોય છે, રાઈટ? અને આ 5 લાખ ફોર્મ ભરે તો એમાં 50,000 તો માંડ તૈયારી કરતા હોય છે. અને 50,000માંથી 20,000 એવા હોય કે જે એકદમ સ્ટ્રોંગ પ્રિપેરેશન કરતા હોય. અને 20,000માંથી 12,000 જેવા છે તો મીન્સ લખે છે. અને 12,000માંથી પછી માની લો કે 2,500 છે તો એનું ઇન્ટરવ્યૂ માટે સિલેક્શન થાય છે. અને એ 2,500માંથી ફાઇનલી 1,000 કે 700 લોકોને, 800 લોકોની જેટલી પોસ્ટ હોય એટલા લોકોને સિલેક્ટ કરવામાં આવે છે, રાઈટ? તો એટલા માટે હું તમને કહું છું કે યુપીએસસીને ટાર્ગેટ કરો. એટલું બધું કંઈ ખાસ અઘરું નથી. અને આ જીપીએસસીમાં તો આપણે મજબૂરીમાં ચેનલ છે તો એને આપણે ગુજરાતીમાં કરી છે. તમે સમજી શકો છો કારણ કે ગુજરાતમાં અવેરનેસની કમી છે અને આપણે ગુજરાતી જ છીએ, રાઈટ? તો આપણે એટલું તો
આપણા રાજ્ય માટે કરવું જોઈએ ને. એના પછી આપણે નેક્સ્ટ આર્ટિકલ જોઈએ તો એ નિક્સીના બારામાં છે. હવે જો નિક્સીએ શું અનાઉન્સ કર્યું છે, તો નિક્સીએ અનાઉન્સ કર્યું છે કે ભાઈ અમે જે ઇન્ટરનેશનલાઇઝ ડોમેન નેમ છે, તો એને આપણા ભારતની જે 22 ભાષાઓ છે, તો 22 ઓફિશિયલ લેંગ્વેજ છે, તો એની અંદર શું કરીશું, ઓફર કરીશું. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. જે નિક્સી છે તો એનું ફૂલ ફોર્મ શું થાય છે, નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા. નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા છે, તો એને હવે અનાઉન્સ કર્યું છે એક પ્રકારે જે નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા છે, તો એને અનાઉન્સ કર્યું છે કે ભાઈ અમે જે ઇન્ટરનેશનલાઇઝ ડોમેન નેમ છે, તો એને આપણી 22 જે ભાષાઓ છે, શેડ્યુલ ભાષા, તો એમાં અનાઉન્સ કરવાના છે. અને આ 22 શેડ્યુલ ભાષામાં ઇંગ્લિશ આવતી નથી. આ વસ્તુ તમે યાદ રાખજો, ઇંગ્લિશ નથી આવતું. આમાં તમે કદાચ કન્ફ્યુઝ થઈ જાઓ, અને જો તમને કન્ફ્યુઝ કરવા હશે ને તો આમાં તમને 4 ઓપ્શન આપશે, અને એમાં ઇંગ્લિશ એક હશે ને એ ઇંગ્લિશથી તમે જે એલિમિનેટ કરવું હશે એ કરી નાખશો. સમજી ગયા? આ રીતે જ આ લોકો ઓપ્શન છે તો એને સેટ કરતા હોય છે. તો ઇંગ્લિશ આપણી શેડ્યુલ 22 જે શેડ્યુલ લેંગ્વેજ છે એમાં આવતી નથી. આ વસ્તુ તમે યાદ રાખજો. તો હવે 22 રિજનલ ભાષાઓમાં ડોમેન નેમ છે. હવે ડોમેન એટલે તમે સમજો ને, જે માની લો કે www.indois.com છે અથવા તો .in છે, તો આ બધી વસ્તુ હિન્દીમાં અને ગુજરાતીમાં અને મરાઠીમાં જે ભાષામાં તમારે જોતી હશે એ અવેલેબલ હશે. તો મેઇનલી આનો મકસદ એ છે કે ભાઈ રિજનલ ભાષાઓ છે તો એને પ્રમોટ કરવી છે. અને નિક્સી જે નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા છે, તો આ એક નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. 2003થી આ કામ કરી રહ્યું છે, અને ભારતના લોકોમાં જે ટેકનોલોજી છે તો એના વિશે અવેરનેસ ફેલાવવા માટે મેઇનલી આ કામ કરે છે. તો એટલું તમે યાદ રાખજો. નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે 2003થી, અને લોકોમાં ટેકનોલોજી વિશે અવેરનેસ ફેલાવવા માટે કામ કરે છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો નેચરલ કેપિટલ અકાઉન્ટિંગ એન્ડ વેલ્યુએશન ઓફ ધ ઇકોસિસ્ટમ સર્વિસ ઇન્ડિયા ફોરમ 2021ના બારામાં છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ફોરમને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી? નેચરલ કેપિટલ અકાઉન્ટિંગ એન્ડ વેલ્યુએશન ઓફ ધ ઇકોસિસ્ટમ સર્વિસીસ ઇન્ડિયા ફોરમ 2021, મોસ્પી, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, આના દ્વારા મોસ્પી દ્વારા આ જે ફોરમ છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી બોલું છું, નેચરલ કેપિટલ, આના પહેલાં હું નેશનલ નથી બોલ્યો, ચલો જે બી હોય તમે સુધારી દેજો. નેચરલ કેપિટલ અકાઉન્ટિંગ એન્ડ વેલ્યુએશન ઓફ ધ ઇકોસિસ્ટમ સર્વિસ ઇન્ડિયા ફોરમ છે, તો આને મોસ્પી દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. હવે જો એક પ્રોજેક્ટ છે જેનું નામ છે જે નેચરલ કેપિટલ અકાઉન્ટિંગ વેલ્યુએશન ઓફ ઇકોસિસ્ટમ સર્વિસ પ્રોજેક્ટ છે, તો આ પ્રોજેક્ટને કોના દ્વારા ફંડ કરવામાં આવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. એને ફંડ કરવામાં આવે છે યુરોપિયન યુનિયન દ્વારા. યુરોપિયન યુનિયન દ્વારા આ જે પ્રોજેક્ટ છે તો એને ફંડ કરવામાં આવે છે. અને ઇમ્પ્લિમેન્ટ કોના દ્વારા કરવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આમાંથી યુપીએસસીમાં ક્વેશ્ચન બનશે. હું તમને ફેક્ટ કહું છું, યુપીએસસીમાં ક્વેશ્ચન બનશે. ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે યુનાઇટેડ નેશન સ્ટેટિસ્ટિક ડિવિઝન, યુનાઇટેડ નેશન સ્ટેટિસ્ટિક ડિવિઝન, એના સિવાય યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, અને પછી છે યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી, જેને આપણે પ્રેમથી CBD કહીએ છીએ, તો એનું સેક્રેટરીએટ. તો આ બધા દ્વારા સાથે મળીને આ NCAVES પ્રોજેક્ટ, નેચરલ કેપિટલ અકાઉન્ટિંગ એન્ડ વેલ્યુએશન ઇકોસિસ્ટમ સર્વિસ પ્રોજેક્ટ છે, તો એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. હવે જો મેઇનલી છે ને, આ પ્રોજેક્ટની અંદર 5 કન્ટ્રીએ ભાગ લીધો છે. આ પ્રોજેક્ટની અંદર 5 કન્ટ્રીએ ભાગ લીધો છે, અને 5 કન્ટ્રી કઈ છે? બ્રાઝિલ છે, ચાઇના છે, સાઉથ આફ્રિકા છે, ઇન્ડિયા છે, અને મેક્સિકો. સમજી ગયા? હવે જો બ્રિક્સ કન્ટ્રી છે, તો એમાં રશિયા સિવાયની 4 કન્ટ્રી અને મેક્સિકો. આ રીતે તમારે યાદ રાખવાનું છે, રાઈટ? તો આટલી કન્ટ્રી આમાં ભાગ લીધો છે. એન્ડ ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ 5 કન્ટ્રીઝ ટેકિંગ પાર્ટ ઇન ધીસ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટની અંદર 5માંથી ઇન્ડિયા પણ એક છે. તો આ તો મેં તમને કીધું ને. પછી ઇન ઇન્ડિયા ધી NCAVES પ્રોજેક્ટ ઇઝ બીન ઇમ્પ્લિમેન્ટેડ બાય ધી મોસ્પી. યાદ રાખજો, આ જે પ્રોજેક્ટ છે તો એ ફંડ કોના દ્વારા કરવામાં આવે છે? યુરોપિયન યુનિયન દ્વારા. અને આ પ્રોજેક્ટને ઇન્ડિયાની અંદર કોણ ઇમ્પ્લિમેન્ટ કરે છે? તો મોસ્પી, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, મોસ્પી દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. અને કોની સાથે કોલાબોરેશન કરીને? તો આપણી જે એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી છે, સાથે સાથે જે નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર છે, આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો. ચલો હું તમને આન્સર જ આપી દઉં. નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર છે, તો એ હૈદરાબાદ છે, તેલંગાણાનું હૈદરાબાદની અંદર ઈસરોનું આ નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર આવેલું છે. તો આ બધા દ્વારા સાથે મળીને શું કરવામાં આવે છે? ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે ઇન્ડિયામાં. તો તમને ખબર પડી ને. એના પછી આપણે જોઈએ, ધ પાર્ટિસિપેશન ઇન ધી પ્રોજેક્ટ હેઝ હેલ્પ મોસ્પી commence the compilation of the environment account as per the UNCEA. આ UNCEA ફ્રેમવર્ક શું છે એના વિશે હું તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપું છું. ઇમ્પોર્ટન્ટ છે. મેઇનલી આ ઇકોનોમિક અને એન્વાયરમેન્ટના જે ડેટા છે તો એને મેન્ટેન કરવા માટે છે, એનું અકાઉન્ટ મેન્ટેન કરવા માટે છે. બંનેનું ઇન્ટર રિલેશન શું છે તો એને મેઇનલી એના વિશેની ઇન્ફોર્મેશન આપે છે. તો જો ખાસ કરીને જો આ પ્રોજેક્ટ છે તો એની અંદર પાર્ટિસિપેટ કરવાથી ઇન્ડિયાની જે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન છે તો એને શું કર્યું છે? કમેન્સ ધી કમ્પાઇલેશન ઓફ ધી એન્વાયરમેન્ટ અકાઉન્ટ એઝ પર ધી
UNSEE ફ્રેમવર્ક, તો જે મોસ્પી છે તો એને યુનાઇટેડ નેશનનું જે CSEE ફ્રેમવર્ક છે તો એના હિસાબથી એન્વાયરમેન્ટ અકાઉન્ટ છે તો એનું કમ્પાઇલેશન કરવાનું શરૂ કર્યું છે. એન્ડ રિલીઝ ધ એન્વાયરમેન્ટ અકાઉન્ટ ઇન પબ્લિકેશન એનવી સ્ટેટ ઇન્ડિયા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે UPSC GPSC માટે કે આ એનવી સ્ટેટ ઇન્ડિયા પબ્લિકેશન છે તો કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે, તો મોસ્પી દ્વારા રિલીઝ કરવામાં આવે છે. 2018થી આની શરૂઆત કરી છે. દરેક લોકો યાદ રાખે, એનવી સ્ટેટ ઇન્ડિયા પબ્લિકેશન છે તો એ મોસ્પી દ્વારા રિલીઝ કરવામાં આવે છે. આમાં મેઇનલી ભારતનું જે એન્વાયરમેન્ટ અકાઉન્ટ છે તો એના વિશેની ઇન્ફોર્મેશન, એન્વાયરમેન્ટ અકાઉન્ટ એટલે તમે સમજો ને જે ઇકોસિસ્ટમ છે તો એની વેલ્યુએશન, આ બધાના વિશે ઇન્ફોર્મેશન આમાં આપવામાં આવે છે, તો તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. અંડર ધી NCAVES પ્રોજેક્ટ ધી ઇન્ડિયા EVL ટૂલ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડિયા EVL ટૂલ છે તો કયા પ્રોજેક્ટના તહેત શરૂ કરવામાં આવ્યું છે, તો NCAVES એટલે શું થાય, નેચરલ કેપિટલ અકાઉન્ટિંગ એન્ડ વેલ્યુએશન ઓફ ધ ઇકોસિસ્ટમ સર્વિસ. આ જે પ્રોજેક્ટ છે તો એના તહેત ઇન્ડિયા EVL ટૂલ છે તો એને ડેવલપ કરવામાં આવ્યું છે. એન્ડ ધ ટૂલ હેઝ બીન ડેવલપ વિચ ઇઝ એસેન્શિયલી lookup tool giving the snapshot of the value of the various ecosystem service in the different state of the country. એટલે કે ભારતના જે ડિફરન્ટ રાજ્યો છે તો એની અંદર ઇકોસિસ્ટમ સર્વિસીસ છે તો એની વેલ્યુ શું છે તો એના વિશેની ઇન્ફોર્મેશન છે તો ઇન્ડિયા EVL ટૂલમાં આપવામાં આવે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. એન્ડ હવે આપણે CA આપણે એને પ્રોનાઉન્સ કર્યા હતા તો SEEA આના વિશે ઇન્ફોર્મેશન લઈએ તો SEEA નું ફૂલ ફોર્મ થાય છે સિસ્ટમ ઓફ એન્વાયરમેન્ટ ઇકોનોમિક અકાઉન્ટિંગ. સિસ્ટમ ઓફ એન્વાયરમેન્ટ ઇકોનોમિક અકાઉન્ટિંગ. ઇટ ઇઝ અ ફ્રેમવર્ક ધેટ ઇન્ટિગ્રેટ ઇકોનોમિક એન્ડ એન્વાયરમેન્ટલ ડેટા ટુ પ્રોવાઇડ મોર કોમ્પ્રિહેન્સિવ એન્ડ મલ્ટીપર્પઝ વ્યૂ ઓફ ધી ઇન્ટર રિલેશનશિપ બિટવીન ધ ઇકોનોમી એન્ડ ધ ઇકોનોમિક ડેવલપમેન્ટ. એટલે કહેવા શું માંગે છે, એન્વાયરમેન્ટલ ડેવલપમેન્ટ, આ કહેવા શું માંગે છે કે જે આ જે સિસ્ટમ ઓફ એન્વાયરમેન્ટલ એન્ડ ઇકોનોમિક અકાઉન્ટિંગ છે તો એક પ્રકારનું ફ્રેમવર્ક છે તે જે શું કરે છે, જે ઇકોનોમિક અને એન્વાયરમેન્ટલ ડેટા છે તો એને એની માટેનું ફ્રેમવર્ક છે જે મેઇનલી શું કરે છે કે જે બંને વચ્ચે ઇકોનોમી અને એન્વાયરમેન્ટ વચ્ચે જે ઇન્ટર રિલેશનશિપ છે તો એને આ એસ્ટાબ્લિશ કરે છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. મેઇનલી જે ઇકોસિસ્ટમની વેલ્યુ શું હોય ને આ બધા વિશેની જે ઇન્ફોર્મેશન છે તો આની અંદર આપવામાં આવે છે. ઇન શોર્ટ હું તમને કહું તો જે સિસ્ટમ ઓફ એન્વાયરમેન્ટલ એન્ડ ઇકોનોમિક અકાઉન્ટિંગ છે તો એ એન્વાયરમેન્ટ અને ઇકોનોમી વચ્ચે ઇન્ટર રિલેશનશિપને એસ્ટાબ્લિશ કરે છે. આટલું જ યાદ રાખવાનું છે. જે આપણી હ્યુમેનિટી માટે શું છે, બેનિફિટ છે તો એને બ્રિંગ કરે છે, એટલે કે બેનિફિટ છે, ફાયદો છે તો એ કરાવે છે. તો આ તમારે યાદ રાખવાનું હતું. થોડું ડિટેલમાં હતું પણ આમાંથી ક્વેશ્ચન બની શકે છે યુપીએસસીની એક્ઝામમાં. એના પછી નેક્સ્ટ આર્ટિકલ છે એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જીપીએસસી માટે, યુપીએસસી માટે, બંને માટે. મેરા ગાંવ મેરા ગૌરવ ઇનિશિયેટિવ. તો આ મેરા ગાંવ મેરા ગૌરવ ઇનિશિયેટિવ છે વધારે જીપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ, ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ છે તો આનો ઇનિશિયેટિવ છે. આ તમને ખબર પડી. અને આ ઇનિશિયેટિવના તહેત અત્યારે અમુક ગામડાઓની અંદર ક્લીનલીનેસ ડ્રાઈવ એટલે કે સ્વચ્છતા માટેની ડ્રાઈવ છે તો એને અરેન્જ કરવામાં આવી હતી. તો આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી આ કયા ગામડા છે, બધું આપણી માટે ફાલતુ છે. આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ છે તો એનો ઇનિશિયેટિવ છે મેરા ગાંવ મેરા ગૌરવ. આ ઇનિશિયેટિવ છે અને આને ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો તો 2015માં. નોટ ડાઉન કરો, ઇમ્પોર્ટન્ટ છે. મેરા ગાંવ મેરા ગૌરવ ઇનિશિયેટિવ 2015માં લોન્ચ થયો હતો. અને આ ઇનિશિયેટિવનો મકસદ શું છે તો મકસદ તો બહુ સિમ્પલ છે કે ભાઈ ભારતના ગામડાના જે ખેડૂતો છે તો એને the objective of this scheme is to provide the farmers with the required information, knowledge and advisories ઓન રેગ્યુલર બેઝિસ બાય એડોપ્ટિંગ વિલેજીસ. એટલે આમાં કરવામાં શું આવે છે કે જે સાયન્ટિસ્ટ છે તો એના દ્વારા ગામડાઓને એડોપ્ટ કરવામાં આવે છે, રાઈટ. અને એ ગામડાને એડોપ્ટ કર્યા પછી ત્યાંના જે ફાર્મર્સ હોય તો એને જરૂરી માહિતી આપવામાં આવે છે, નોલેજ આપવામાં આવે છે અને સલાહ આપવામાં આવે છે. એટલે સમજ્યા ને, એટલે કે ગામડાઓને આમાં સાયન્ટિસ્ટ દ્વારા એડોપ્ટ કરવામાં આવે છે. એન્ડ પ્રોગ્રામ એમ્સ ટુ પ્રમોટ ધી ડાયરેક્ટ ઇન્ટરફેસ ઓફ ધી સાયન્ટિસ્ટ વિથ ધ ફાર્મર્સ. સમજ્યા ને, એટલે કે પહેલાં એ લોકો ફક્ત લેબમાં કામ કરતા હતા, હવે જે સાયન્ટિસ્ટ છે તો એનું ફાર્મર્સ સાથે ડાયરેક્ટ ઇન્ટરફેસ થાય છે કે ડાયરેક્ટ જે માની લો કે જે સાયન્ટિસ્ટ છે તો ગામડાની અંદર જાય તો ગામડાના ખેડૂત સાથે કમ્યુનિકેશન કરે અને એટલા માટે ડાયરેક્ટ ઇન્ટરફેસ છે તો એ પોસિબલ થયો છે. એન્ડ ઇટ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ બાય ધી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. આ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ છે તો એ ઓટોનોમસ બોડી છે. મેઇનલી ભારત દેશની અંદર એગ્રીકલ્ચર સેક્ટરમાં જે પણ રિસર્ચ અને એજ્યુકેશન થાય છે તો એને કોર્ડિનેટ કરવાનું કાર્ય કરે છે. એન્ડ ઇટ રિપોર્ટ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન, મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર. એટલે કે જે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચરમાં ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન છે તો એને રિપોર્ટ કરે છે. તો આ બધી જે ફેક્ટ છે તો તમારે યાદ રાખવાનું છે. એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ હતા અને આજે તમને બધાને મજા આવી હશે, કંઈક નવું જાણવા મળ્યું હશે. અને જાણવા મળે તો થોડું વિડીયોને લાઇક કરવાનું રાખો તો કંઈ આપણે હાથમાં દુખાવો નહીં થાય. આ લગભગ મેં 6 તારીખે કીધું હતું ત્યારે લોકોએ વિડીયો લાઇક કરે ને એના પછી ભૂલી ગયા. મને લાગે કે હવે શું કહેવું તમને યાર, ચલો ના ગમે તો ના લાઇક કરો, બીજું શું ફરક પડે છે. અને વિડીયોના કમેન્ટ બોક્સમાં પાર્ટિસિપેટ જરૂર કરો. અને તમારા કોઈ ફ્રેન્ડ તૈયારી કરતા હોય તો ઈમાનદારીથી તમારે કહેવું હોય તો કહી શકો, નહીં તો ના કહો તો આપણે કંઈ ફરક પડવાનો નથી. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.